ભણા એ ભણા લે કર વાત. એક તો ભણવામાં ભમેડો છે અને ઉપરથી છાપામાં મોઢું નાખીને હું જુવાર. એ મામા હું આમાં છે ને ભેંસના દર્શન કરતો હતો. છાપામાં ભેંસના દર્શન કેમ? આ ઓલી ગુજરાતીમાં કહેવત છે ને, કાળો અક્ષર ભેંસ બરાબર. બહુ ડાયો બહુ ડાયો તું. હવે મને એમ કે આ છાપામાં હું જોતો હતો. મામા આમાં જુઓ ને, આ ઓલું શું કહેવાય, અપશબ્દ લખેલો છે. જો છાપામાં અપશબ્દ હા, શું લખ્યું છે? આ જો આ અહીંયા લખેલું, આ ટેરીફ. ગધેડા, એને ટેરીફ ન કહેવાય, અક્કલના ઓથમીર. ટેરીફ લખ્યું છે ઈ ટેરીફ. એમ? હા. તો આ ટેરીફ એટલે શું? જો સાંભળ, ટેરીફ એટલે એક જાતનો ટેક્સ જે અમેરિકા ભારત ઉપર લગાડવાનું છે. અરે રે રે રે, ભારતમાં કઈ ઓછા વેરા છે? આ જમીન વેરો, મકાન વેરો, આવક વેરો, જાવક વેરો, ગટર વેરો, પાણી વેરો, અને હવે આ અમેરિકાને વેરો આપવાનો આપણે. ભાણા આ બધા લોકલ વેરા કહેવાય. ટેરિફ એટલે ઇન્ટરનેશનલ ટેક્સ. એ શું છે મને સમજાવો. જો સાંભળ, હવે ભારત અમેરિકા પાસેથી જે વસ્તુ મંગાવે છે, બરાબર છે, એના ઉપર એ ટેક્સ લગાડે. હવે અમેરિકા એમ કહે છે કે તમે જે વસ્તુ ઉપર ટેક્સ લગાડો છો ને ઈ ઓછો કરો. એ મામા, આપણે એવું ન કરાય, અમેરિકાથી માલ મંગાવવાનો જ બંધ કરી દેવાય. આપણે રશિયાથી માલ મંગાવવાનો. એવું કહેવાય છે કે રશિયન માલ બ્યુટીફુલ હોય છે. અક્કલના બળદિયા, બોલવાનું ભાન રાખ. હું બોલે છે ભાન છે ને તને? હું માલ સામાનની વાત કરું છું. સોરી, ભૂલ થઈ ગઈ. ભણવામાં છે ભમરડો હતો ને એટલે જ દિવસમાં 10 વખત મારી પાસે આવી જાય છે મારું મગજ ખાવા માટે. એ મામા, હા, તમે તો જ્ઞાનનો ભંડાર છો, તો મને થોડું આપો ને. ઠીક છે, તો સાંભળ. આ ટેરિફનો જે ડખો ઊભો થયો છે ને એ ટ્રમ્પે ઊભો કર્યો છે. એ એમ કે છે કે તમે અમારા માલ સામાન ઉપર જેટલો ટેરિફ લગાડશો ને એટલો ટેરિફ અમે તમારા માલ સામાન ઉપર લગાડીશું. એટલે હવે મારે મારા ગાદલા ગોદડા, ખુરશી, ટેબલ, આ બધાય માલ સામાન ઉપર અમેરિકાને ટેક્સ આપવાનો? અક્કલના બળદિયા, એ લોકલ ટેક્સ કહેવાય. તો ભારતમાંથી જે માલ અમેરિકા જાય એના ઉપર તો અમેરિકા ટેક્સ લગાડે ને. તે ભલે ને લગાડે, ઈ ટેક્સ વળી મારે ને તમારે ક્યાં દેવાનો છે? અરે પણ જે માલ અહીંયાથી અમેરિકા જવાનો છે, જે માણસ મોકલવાનો છે, એને તો ટેક્સ ભરવો પડે ને. તે ઈ ભલે ને દેતો. હે ભગવાન, પણ આ ટેક્સ થી અમેરિકામાં ચીજ વસ્તુઓના ભાવ વધી જાય કે નહીં? તે ભલે ને વધતા, અમેરિકાની પબ્લિક આગળ બહુ રૂપિયા છે, ભાવ વધારો અહીંયા થશે, અહીંયા થોડી થવાનો છે. ભણા તને કઈ રીતે સમજાવું? કોઈક દાખલો આપીને સમજાવો. હા, તો સાંભળ. હવે અમેરિકાની પેલી બાઇક છે ને, હાર્લી ડેવિડસન, હે ને, એના ઉપર ભારત છે ને 100% ટેક્સ લગાડે. એટલે અમેરિકા એમ કહે છે કે તમે આ હાર્લી ડેવિડસન ઉપર 100% ટેક્સ લગાડો છો ને, તો તમારે અહીંયાથી જે બેસન અમારે અહીંયા આવે છે ને, અમે એના ઉપર 100% ટેક્સ લગાડીશું. અરે રે 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 રે, ક્યાં બાઇક ને ક્યાં બેસન, ક્યાં કાર ને ક્યાં કારેલા, ક્યાં ખાંડ ને ક્યાં ખટારો, ને ક્યાં ચેવરોલેટ ને ક્યાં ચા. સેવરોલેટ નહીં ભણા, સેવરોલેટ. હા, હવે સેવરોલેટ. એ પણ મામા, આ તો ઓલું થઈ ગયું નહીં? અંધેર નગરી ગંડુ રાજા, ટકેશેર બાજી ટકેશેર ખાજા. તારી વાત સાચી છે હો ભાણા, પણ ટ્રમ્પ છે ને એ ગુંડા રાજા જેવું વર્તન કરે છે. એ મામા, આપણો રાજા છે ઈ રાજાનો ભાઈબંધ છે, હે ને? ઈ બે એકબીજાને ભેટીને એવું કહેતા હતા, આવ ભાઈ હરખા, આપણે બેવ સરખા. હા, તારી વાત સાચી છે હો ભાણા. શું? એટલે આપણો રાજા ગંડુ રાજા છે? શું વાત કરો છો મામા? હોતું હશે ભાણિયા, આપણો રાજા તો વિશ્વગુરુ છે, વર્લ્ડ લીડર. અરે એની હારે ફોટા પડાવવા હાટું તો દુનિયાભરના મોટા નેતાઓ છે ને ઈ પડાપડી કરે છે. અને હા, ઓલી ઇટલી વાળી રાણી ઈ આપણા રાજા ભેગી આમ સેફલી ઉપડાવતી હોય છે.
એને સેફલી નો કહેવાય, સેલ્ફી કહેવાય. હવે ઈ જ હવે એ પણ મામા આપણા રાજા એમના દોસ્તારને કઈ સમજાવતા કેમ નથી? ગયા તા આપણા રાજા ન્યા ગયા તા, સામેવાળા રાજાએ એમને ખુરશી આપીને બેહાડી દીધા. એ મામા તો સામેવાળા રાજાએ આપણા રાજાને શાનમાં સમજાવી દીધું કેવાય. શું સમજાવી દીધું? એ જ કે અત્યારે તો મેં ખાલી ખુરશી ખસેડી છે, કાલ ઉઠીને જોજો કદાચ ઉથલીએ જાય. ભાણા તું દિવસે દિવસે હોશિયાર થતો જાય છે હો. આખરે ભાણો કોનો? જગત મામાનો.